સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જે એક સાવકા પિતાએ પોતાની જ 13 વર્ષની દીકરી પર 5 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવી છે। આ ગંભીર મામલે કતારગામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વચ્ચે સંબંધોને કલંકિત કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના કતારગામ વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે। આશ્રય આપનાર પિતા જ જ્યારે ભક્ષય બને ત્યારે સમાજ માટે તે ચિંતાનો વિષય બની જાય છે। કતારગામમાં એક સાવકા પિતાએ છેલ્લા 5 મહિનાથી પોતાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવી હતી। મળતી વિગતો અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતી એક મહિલાના 2010માં છૂટાછેડા થયા હતા। ત્યારબાદ 2012માં રેલવે સ્ટેશન પર સફાઈ કરતી વખતે આ મહિલાનો સંપર્ક લારી ચલાવતા એક યુવક સાથે થયો હતો। આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને યુવકે લગ્નની લાલચ આપીને મહિલાને તેની દીકરી સાથે અપનાવી હતી। ત્યારથી તેઓ પરિવાર તરીકે સાથે રહેતા હતા। છેલ્લા 5 મહિના દરમિયાન જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે આરોપી સાવકા પિતાએ 13 વર્ષની સગીરાની એકલતાનો લાભ લીધો હતો અને સગીરા પર બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો। એટલું જ નહીં, આરોપીએ માસૂમ દીકરીને ધમકી આપી હતી કે જો આ વાતની જાણ કરશે તો તેને જાનથી મારી નાખવામાં ધમકી આપશે। કતારગામ પોલીસે આ મામલાની ગંભીરતા સમજીને તરત જ ગુનો દાખલ કર્યો। સાવકા પિતા સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। પોલીસે આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે।